જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે હું તમારી સમક્ષ ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી આમલકી એકાદશીની કથા વાર્તા અને તેનું મહાત્મ્ય પ્રસ્તુત કરવા જઈ રહી છું। આ વખતે આમલકી એકાદશી 27 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે ઉજવવામાં આવશે। વિષ્ણુ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી તેમજ આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે। આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને અંત સમયે દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે। કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરવાથી અને આમળાના રસનું સેવન કરવાથી વ્યક્તિનું દેવું, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। વ્રત કરનારે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સર્વપ્રથમ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ। ત્યારબાદ વ્રતનો સંકલ્પ લઈ લેવો જોઈએ અને શુભ મુહૂર્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરવી જોઈએ। ત્યારબાદ લક્ષ્મીનારાયણની મૂર્તિને ચંદનનો લેપ લગાવી શંખ વડે કેસરયુક્ત દૂધ અને પાણી વડે સ્નાન કરાવવું જોઈએ। ત્યારબાદ ફૂલો, ધૂપ, દીપ, ચંદન અને ફળો અર્પણ કરવા જોઈએ। સાથે સાથે આમળા અવશ્ય અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ। ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવી આ કથા વાર્તા અવશ્ય સાંભળવી। કોઈ પણ પૂજા હોય કે વ્રત હોય તે કથા વાર્તા સાંભળ્યા વગર અધૂરું જ ગણાય છે। માટે આ એકાદશીના વ્રતની કથા વાર્તા અવશ્ય સાંભળવી। ત્યારબાદ ભાવથી આરતી કરવી અને ભગવાનને ભોગ અર્પણ કરવો। કોઈ પણ ફળફળાદી હોય કે તમે ઘરમાં જો જાતે બનાવેલી મીઠાઈ હોય ને તો તે પણ ભોગમાં ધરાવી શકાય। ભાવથી ભોજન કરાવ્યા બાદ 2 હાથ જોડીને લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરવી, હે પ્રભુ, અમે શ્રદ્ધા ભાવે તમારી પૂજા કરી છે। જો તેમાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો અમને માફ કરજો। આવી રીતે શ્રદ્ધા ભાવે કરેલું વ્રત ભક્તની સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને હજારો ગાયોનું દાન આપ્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે। તો ચાલો હવે આપણે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી કરેલી આ દિવ્ય કથા સાંભળીએ। યુધિષ્ઠિરે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવે છે। રાજા માધાનતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન કર્યો હતો। તેના જવાબમાં મુનિશ્રેષ્ઠે કહ્યું હતું, પૂર્વકાળમાં ચૈત્ર રથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો। તે એકદમ નિર્ધન હતો, જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસની વાત છે, શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાને ઘરેથી નીકળ્યો। કેટલાક ભક્તોને ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબળાના ઝાડ પર દીવડા પ્રગટાવીને ભજન કરતા જોયા। આ જોઈને પારધીને નવાઈ લાગી। કુતૂહલવશ તેઓ શું કરે છે તે જોવા લાગ્યો। આમ જોવાની લાલચમાં એને આખી રાતનું જાગરણ થઈ ગયું। થોડા સમય પછી આ પારધીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈને રાજા વિદુષ્યને ત્યાં તેનો જન્મ થયો। તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું। સમય જતાં એ ખૂબ જ પરાક્રમી રાજા થયો। તે એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો અને માર્ગ ભૂલી ગયો અને રાત પડતાં જ તે જંગલમાં સૂઈ ગયો। થોડા જ સમયમાં નજીકના ડુંગરોમાં રહેલા યવનોનો કાફલો ત્યાં આવી ચડ્યો, જે વસુરથ રાજાના દુશ્મનો હતા। જંગલમાં રાજાને સૂતેલો જોતાં જ તેઓ હર્ષ પામ્યા। વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાય તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા। પરંતુ ત્યાં તો એક ચમત્કાર થયો। રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ। તેની આંખો લાલ લાલ હતી, જાણે કે ધગધગતા 2 અંગારા ન હોય। તેના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા। આ કન્યાએ રાજાને મારી નાખવા આવેલા યવનોનો ખાત્મો બોલાવી દીધો। થોડી જ વારમાં રાજા જાગી ગયો। પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને નવાઈ લાગી। રાજા વિચાર કરવા લાગ્યો કે આવી રીતે મને ઉગારનાર કોણ હશે? ત્યાં જ આકાશમાં ગડગડાટી થઈ અને રાજાને આકાશવાણી સંભળાઈ, હે રાજન, તે તારા પૂર્વજન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે। જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરશે તેનો શત્રુઓથી અચાનક થતા હુમલાથી તો બચાવ થશે જ, સાથે સાથે વૈકુંઠવાસ પણ પ્રાપ્ત થશે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો।